હેલો તાલીમાર્થી મિત્રો, અંગ્રેજી ભાષાના શબ્દ શીખવાનો આજે 172મો દિવસ છે. તો ચાલો શબ્દ શીખીએ. આજનો પહેલો શબ્દ છે ઇન્ટરવ્યૂ. તેનો સ્પેલિંગ છે INTERVIEW. ઇન્ટરવ્યૂ એટલે મુલાકાત અથવા તો જોબ માટેનું ઇન્ટરવ્યૂ. ઉદાહરણ તરીકે, હી એટેન્ડેડ અ જોબ ઇન્ટરવ્યૂ. તેણે નોકરી માટે ઇન્ટરવ્યૂ આપ્યું. ત્યાર પછીનો શબ્દ છે કોન્ટ્રાક્ટ. તેનો સ્પેલિંગ છે CONTRACT. કોન્ટ્રાક્ટ એટલે કરાર. ઉદાહરણ તરીકે, ધે સાઇન્ડ અ કોન્ટ્રાક્ટ. તેમણે કરાર પર સહી કરી. ત્યાર પછીનો શબ્દ છે પ્રપોઝલ. તેનો સ્પેલિંગ છે PROPOSAL. પ્રપોઝલ એટલે પ્રસ્તાવ. ઉદાહરણ તરીકે, ધ પ્રપોઝલ વોઝ એક્સેપ્ટેડ. પ્રસ્તાવ સ્વીકારાયો. ત્યાર પછીનો શબ્દ છે પ્રોવિઝન. તેનો સ્પેલિંગ છે PROVISION. પ્રોવિઝન એટલે જોગવાઈ. ઉદાહરણ તરીકે, ધ લો ઇન્ક્લુડ્સ સ્પેશિયલ પ્રોવિઝન્સ. કાયદામાં ખાસ જોગવાઈઓ છે. ત્યાર પછીનો શબ્દ છે રિક્રુટ. તેનો સ્પેલિંગ છે RECRUIT. રિક્રુટ એટલે ભરતી કરવી. ઉદાહરણ તરીકે, ધ કંપની વિલ રિક્રુટ ન્યૂ એમ્પ્લોઈઝ. કંપની નવા કર્મચારીઓની ભરતી કરશે. તો મિત્રો, આજે શીખેલા 5 શબ્દો આ રીતે હતા. ઇન્ટરવ્યૂ એટલે મુલાકાત, કોન્ટ્રાક્ટ એટલે કરાર, પ્રપોઝલ એટલે પ્રસ્તાવ, પ્રોવિઝન એટલે જોગવાઈ અને રિક્રુટ એટલે ભરતી કરવી. તો આવી જ રીતે ITIની અને જોબની અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.